ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હોદ્દેદારોની નિયુક્તિ કરી. ભાજપના હોદ્દેદારો અને સરકારના મંત્રીઓને એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ પર ચૂંટણી જીતાડવાની જવાબદારી છે. જે 31 જિલ્લામાં ચૂંટણીઓ આવવાની છે એ 31 જિલ્લાના ઇન્ચાર્જો એક સરકારમાંથી અને એક સંગઠનમાંથી એમ દરેક જિલ્લાવાર બબ્બે નામોની ઇન્ચાર્જો તરીકેની જાહેરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ કરી છે. એની યાદી પણ અમે તમને આપીશું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યને લઈને જે એક બે વ્યવસ્થાઓની નિમણૂક કરી છે એ પણ કહેવા માંગુ છું. આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજાજી, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શ્રી મહેશભાઈ કસવાલા આ જવાબદારી નિભાવશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અંગે સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું કે નો રિપિટેશનની એ અમારી થિયરી નથી. જે કાર્યકર્તાઓ સક્રિય હશે તેમને ટિકિટ અપાશે. વયમર્યાદાને કારણે કેટલાક ઉમેદવારોને ફરીથી ટિકિટ નહીં અપાઈ. કોઈ નો રિપીટની થિયરી ત્યારે પણ અજમાવવામાં આવી નથી અને આવનારા દિવસોમાં પણ આવી કોઈ થિયરી માટેનો વિચાર આજે કરવામાં આવ્યો નથી. જે વર્ષોથી ઉમેદવારો ચૂંટાય છે અને નાના ઇલેક્શનની અંદર જે ચૂંટાતો ઉમેદવાર ખરેખર જો સક્ષમ ન હોય, જો એ કાર્યરત ન હોય તો એની જીતવાની શક્યતાઓ ઘટી જાય છે. એનો અર્થ એ છે કે સતત ચૂંટાતા ઉમેદવારોએ પણ પોતાના મત વિસ્તારમાં સક્રિય રહ્યા છે, એમને લોકોનો સંપર્ક જાળ્યો છે, એટલે એમને નો રિપીટની થિયરી લાગુ કરી શકાય નહીં. અમે કેટલાક એમાં એડિશન ચોક્કસ થશે, કેટલાક વયમર્યાદાને કારણે રિટાયર થતા હશે અથવા કેટલાક જે વોર્ડની નવી રચનાઓને કારણે ફેરવિચારણા કરી શકાય. બાકી જે સ્થિતિ છે કે જીતી શકાય એવા ઉમેદવારો તમામ સમાજના લોકોને એમાં પ્રતિનિધિત્વ મળે એવી પ્રકારની આ રચના અમે કરીશું.